प्रियदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री हरि कृष्ण महाराज। श्री राधा कृष्ण देवनी जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। सर्वोच्च तीर्थक्षेत्र श्री वडताल धामनी शाखा श्री स्वामिनारायण मंदिर वडताल धाम પેલેટાઇન શિકાગોમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ આદિ ભગવત સ્વરૂપોને વંદન કરીશું. આજે આપણી સભામાં ઉપસ્થિત ગુરુવર્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, અમારા ગુરુતુલ્ય સદગુરુ શ્રી બાલમુકુદાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ઉપસ્થિત સૌ હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. શિકાગો વાળા ફાવી ગયા છે. દર રવિવારે જુદા જુદા ફ્રૂટનો અનકોટ મહારાજને ધરાવાય છે. એમાંય જુઓ આજે કેવા લાગે છે પાઇનેપલ બધા. તમે બધા છોલીને ખાશો, મહારાજને છોલ્યા વગર ના આપેલા છે. પણ મહારાજે એવા ને કે આ એક એક પાઇનેપલ એનો રસ એને મહારાજ માણતા છે, માણી રહ્યા છે અત્યારે. તમે જુઓ, અધિક મહિનાની અંદર નક્કી કરેલું કે 5 રવિવાર જુદા જુદા ફળોત્સવ મહારાજ માટે કરવા, અને હરિભક્તોએ ભાવથી સ્વીકારી લીધું કે કઈ વાંધો નહીં સ્વામી. ઘણી વખત એવું થાય કે આ બધું કરવું છે ને બહુ અઘરું છે. હા, સહેલું નથી. લાવવાના હેવી હોય. આ ઘોડો તૈયાર કરવાનો, મહારાજ પાસે ગોઠવવાના, પ્લાનિંગ કરવાનું, એટલે સ્વયંસેવકોની ખૂબ મોટી મહેનત છે. તાળીઓથી એમને પણ વધાવીએ બધા. અને જે પણ ભક્તે આ સેવા કરેલી છે, આપણા ટ્રસ્ટી ધરમભાઈ પટેલ, તેઓ યજમાન થયેલા છે આ પાઇનેપલના અન્નકૂટના. તો મહારાજ અત્યારે જમતા જમતા એટલા રાજી થતા હશે. બીજું બધું ફ્રૂટ
આપણે અર્પણ તો કરીએ, પણ પાઇનએપલ એટલે બધાને ગમતું એક ફ્રૂટ છે. તમને કદાચ સભામાં બેઠા બેઠા અનુભવ થાય કે ન થાય, પણ જ્યારે અમે સંતો અત્યારે વિષ્ણુ સહસ્ત્ર નામથી અનુષ્ઠાન કરતા હતા ને, ત્યારે અમને સંતોને એવો અનુભવ ચોક્કસ થાય કે અહીંયા પ્રત્યક્ષ ભગવાન વિરાજે છે. કૃપા દૃષ્ટિ મહારાજની આપણા ઉપર પડતી હોય, એ મંત્રો ગવાતા હોય, તમે દર્શન કરતા હો, સારા વિચારો, સારા સંકલ્પો એ મહારાજ ઝીલી લેતા હોય, એવો સરસ મજાનો અધિક મહિનાનો આ ચોથો રવિવાર એનો ઉત્સવ પણ થયો. અને સોનામાં સુગંધ ભળે એમ ગુરુની પણ ઉપસ્થિતિ અહીંયા મળી છે. વંધુની કથા ચાલી રહી છે. કયું પદ ચાલે છે આપણે? ચોથું પદ કે ત્રીજું પદ? ચોથું ભૂલી ગયા. મૂવીનું યાદ રહી જાય. યાદ જ હોય પણ અમુક બોલતા નથી. શરમાય બધા. ચાલો, ત્રીજા પદની કથા ચાલે છે. ત્રીજા પદનું ગાન કરીએ અને પછી આગળ કથાને પ્રારંભ કરીશું. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વાલ મારે લોલ. વાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વાલ બધાએ બોલવાનું છે. મારે લોલ. ઓ મન મારો તલપે જો આકાજતી પકડી છે ગાલ મારે લો. મન મારો તલપે જો આકાજ પકડી છે ગાલ મારે લો. વાલ તારી નાસિકા ન મણી નાથ, અધર બિંબલાલ છે રે લોલ. વાલ તારી કાન મણી નાથ, અધર બિંબ લાલ છે રે લો. ઓ ચેલા મારા પ્રાણ કરો કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લો. વાલા તારા દંત દાડ મના બીજ, ચતુરાઈ ચાવતારે લોલ. વાલા તારા દંત દાડમણા બીજ, ચતુરાઈ ચાવતારે લો. ઓ વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠો મીઠો ગાવતારે લોલ. વાલા મારા પ્રાણ હરો છો નાથ, ગાવતારે લો. ઓ વાલ તરે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ. ઓ મન મારો પ્રેમ સખી નાનાથ, કે તમ કેડે ભમે રે લોલ. એક એક પદની એક એક કડી
આપણો 11મો ભાગ છે આ કથાનો. શું એ પ્રેમ સખીનો ભાવ અને શું એ મહારાજની મૂર્તિ હશે કે સેજે સેજે એમાં મન એ આકર્ષિત થઈ જાય અને એક એક અંગનું વર્ણન પણ કેટલું સચોટ કરેલું છે. વંદુના પાઠ કરવાનો નિયમ લીધો છે, ચાલુ છે કે બંધ થઈ ગયા? ચાલુ છે ને. અધિક મહિનામાં વંદુના પાઠનું અનુષ્ઠાન આપણે મંદિર દ્વારા કરાવવામાં આવે છે અને તમારા માટે તો એવી વ્યવસ્થા કરી છે કે યુટ્યુબમાં લાઈવ દર્શન તો ચાલે જ છે, પણ બીજી એક લિંક ક્રિએટ કરીને 24/24 કલાક આપણા મંદિરની ચેનલ ઉપર વંદુના પાઠ ચાલે છે, ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં. તમે વાંચી શકો ને સાંભળી શકો એવી રીતની વ્યવસ્થા પણ આપણે કરેલી છે. તમે બધા બહુ બિઝી રહેનારા અમેરિકાના ભરી ભક્તો, ખાતા પીતાય ડોલરનો વિચાર આવતો હોય, ખાતા પીતાય મોબાઈલ હાથમાં હોય, એટલે એવું થાય કે મોબાઈલ મૂકી દીધો કાં તો ટીવી ચાલુ કરી દીધો એટલે તરત જ આપણે શું કરીએ, એ વંદુ લગાડેલો હોય વંદુના પાઠ તો વંચાય પણ ને સંભળાય પણ ને આપણો નિયમ પણ પૂરો થાય. કોણ એવા છે જેને નિયમ લીધા નથી? લો બધાય લીધા છે. શું વાત છે! પણ ફોર્મ તો કેટલા ભરાયા છે? ફોર્મ એટલા ભરાયા છે એટલી સંખ્યા કદાચ વધારે છે અહીંયા. હું ઘણી વખત કહું છું, આપણે બીજું ઘણું કરીએ છીએ પણ ભજનમાં બાંધછોડ કરવાની નહીં. વહીવટ ગામનો કરીએ પણ ભજન પણ કરવું જરૂરી છે. કડી આવે છે, વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ. આ કડીની અંદર વર્ણન કરેલું છે નાસિકાનું અને અધર બિંબ લાલ છેરેલું એટલે હોઠનું વર્ણન કરેલું છે. પ્રેમ સખી કહે છે, હે વાલા તારી નાસિકા બહુ જ નમણી છે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હોય, પ્રેમ સખીના હાથમાં સારંગી હોય, સારંગીના સૂર લગાડેલા હોય અને આ પદો સ્વામી ગાતા હોય. મન અને ઇન્દ્રિયો એ ભગવાનની મૂર્તિમાં એકાકાર થયેલા હોય, એક એક અંગનું બહુ સરસ વર્ણન કર્યું. વાલા તારી નાસિકા નમણી નાથ. નાકનું વર્ણન કર્યું. નમણું એવો શબ્દ અહીંયા વાપરેલો છે. નમણું એટલે શું થાય? સોફ્ટ. પણ ઇંગ્લિશમાં ખાલી સોફ્ટ શબ્દ છે. આ નમણું શબ્દ માટે 3 ભાવ એ ગુજરાતી વ્યાકરણમાં દેખાઈ આવે. એક તો સુંદરતા, બીજું કોમળતા અને ત્રીજું છે આકર્ષણ. સમાજમાં ચારે બાજુ સુંદરતા તો છે પણ કોમળતા કદાચ દેખાવી બહુ મુશ્કેલ છે. આકર્ષકપણું પણ છે પણ કોમળતા મુશ્કેલ છે. સમુદ્રના કિનારે જઈને કેવું લાગે બેસીએ તો? બીચ ઉપર જઈએ તો મજા આવે, પણ એ બીચ ઉપર જઈને સમુદ્રને નિહાળીએ, સમુદ્ર વાહ કેટલો સરસ, કેટલી મસ્ત હવા આવે છે, મકાઈ ખાઈએ, પોપકોર્ન ખાઈએ, બધી મજા આવે. જોવામાં સુંદર લાગે પણ સમુદ્રમાં જવાનું મન થાય કે ચાલો સમુદ્ર બહુ સારો છે તો અંદર જઈને સમુદ્રને ભેટી આવું. એ ક્યારે લઈ જાય કશું નક્કી નહીં. એટલે કોમળતા નથી. તલવાર બહુ સુંદર લાગે, આકર્ષક પણ લાગે, પણ કોમળ છે કે કોઈને કાપે છે. દુર્જન પુરુષ
બહુ રૂપાળો હોય, સરસ કપડાં પહેરે, સ્પ્રે બે નાખે, પાવડર બાવડર લગાડે, પણ બોલે ત્યારે ખબર પડે કે આ કોમળ છે કે કઠોર છે. પૂતના, ભાગવતમાં દશમ સ્કંદમાં વાત આવે છે, પૂતના એને સુંદર સ્વરૂપ તો ધારણ કર્યું, બધા ગોકુળવાસી એની તરફ આકર્ષિત થાય, પણ શરીરની સુંદરતા પણ મનમાં કેટલી કઠોરતા. તાજા તાજા નવા જન્મેલા બાળકોને મારી નાખવા એટલી કેટલી જોરદાર કઠોરતા છે. તો જીવન સુંદર પણ હોય, કોમળ પણ હોય અને આકર્ષક પણ હોય. અને એટલા માટે સત્સંગ એ સત્યમ, શિવમ અને સુંદરમ આપણા જીવનને બનાવે છે. હું તમને એક પ્રશ્ન તમારા મનમાં કદાચ ઊભો કરું, તમને નહીં થાય આવો પ્રશ્ન, કે ભગવાનના મુખની સુંદરતાની વાત કરી એ ઠીક છે, ચાલે, પણ નાકની સુંદરતાની વાત કરી તો કેટલો પ્રેમ હશે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીને, એ ભક્તોને કેટલો પ્રેમ હશે કે નાકનું વર્ણન કર્યું. આજે તમે કોઈને અડો તો કપાળે અડો, ગાલે અડો, પણ કોઈ દિવસ કોઈને નાકે અડો? નાકે અડો તો શું નીકળે અંદરથી? પણ નાકની સુંદરતાનું વર્ણન અહીંયા કરેલું છે. ભગવાનનું મુખારવિંદ જ નહીં, પરંતુ ભગવાનની નાસિકા એ પણ અત્યંત સુંદર છે. કોઈ પણ વસ્તુ હોય એ સંપૂર્ણ સુંદર અને પૂર્ણત્વને ત્યારે જ પામે કે એના દરેક અંગ પ્રત્યંગ એ યથાવસ્થિત ગોઠવાયેલા હોય કે યથાવસ્થિત સુંદર હોય. જો એકાદી સેજ પણ એમાં ભૂલ હોય તો એ વસ્તુને કલંકિત કરે છે. જેમ કે તમે માર્કેટમાં કેરી લેવા માટે જાઓ તો કેરી જોઈને લો કે એમને એમ લઈ લો? જો નજર પડે કે ઉપરથી ડાઘો છે તો શું કરો? એને તરત. હવે 12 કેરીની એક પેટી આવે, એમાં એક જ ડાઘો હોય તો પણ આપણે નહીં, આ તો બગાડી નાખશે બધી કેરી, મૂકી દો પાછી. સરસ મજાનું કપડું, એમાં સેજ પણ ડાઘો પડ્યો એટલે શું કરો? એને ઇન્ડિયામાં કોઈને આપી દઈશું ગરીબોને. અહીંયા એવું ચાલે પાછું કે નવા કપડાં લઈ લેવાના અને ઇન્ડિયામાં ગરીબોને આપી દેવાના જઈને. સેજ પણ કપડાને કાણું પડેલું હોય કે ફાટેલું હોય તો પણ આપણે પહેરતા નથી. જમતી વખતે 200-300 હરિભક્તો માટે એક સરખો બધો પ્રસાદ બનાવેલો હોય, પણ એક જ વાટકીમાં ખાલી નાનકડો વાળ આવી જાય તો શું કરો તમે? એને ફેંકી દો ને. આમ તમને વાળ કાપવા બહુ અઘરા લાગે. ઘણા તો ધોળા વાળ હોય તો એ કાળા કરીને આવતા હોય છે. વાળ કાપવા અઘરા પડે, પણ એ જ વાળ જે વાલા છે એ જ વાળ જો જમવામાં આવે તો આપણે એને નાખી દઈએ. બહુ બધું દૂધ હોય ને એમાં એક માખી પડેલી દેખાય તો એ જ દૂધમાં જો લીંબુનું એક ટીપું પડે તો શું થાય? એનું પનીર થાય કે દહીં થાય? પનીર થાય ને. સુંદર મજાના બગીચામાં ગયા, પણ એક જ સુકાયેલું ઝાડ દેખાય તો આ બહુ મજા નથી, એક સુકાયેલું ઝાડ છે. એટલે કહ્યું, એક મચ્છર ઘી બગાડે, એક ચિંગારી ગામ, એક અવગુણ આદમીનો હરી લે સઘળું નામ. સત્યવાદી યુધિષ્ઠિર મહારાજ હતા. મહાભારતનું ઘોંઘોર યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાજુ કૌરવ, એક બાજુ પાંડવ. ભીષ્મ પિતામહ તેઓ બાણશૈયા ઉપર પડી ગયા. હવે આચાર્ય શ્રેષ્ઠ ગુરુ દ્રોણ તેઓ સેનાપતિ બન્યા છે.
હસ્તિનાપુરની કમાન જ્યાં સુધી ભીષ્મ પિતામહના હાથમાં હતી ત્યાં સુધી કોઈ વાળ વાંકો કરી શકે એવી સ્થિતિ નહોતી. એ તો બાણશૈયા ઉપર ગયા. આચાર્ય શ્રેષ્ઠ ગુરુ દ્રોણ કે જેમને અનેક શિષ્યોને તૈયાર કરેલા, એમની હયાતીમાં પણ હસ્તિનાપુરનો વાળ વાંકો થઈ શકે એમ હતો નહીં. જે ગુરુએ જે શિષ્યોને ભણાવ્યા એ જ શિષ્યો આજે ગુરુ સાથે યુદ્ધ કરતા હોય તો ગુરુ પાસે તો શ્રેષ્ઠત્વ વધારે જ હોય ને. કોઈ પણ રીતે ગુરુ દ્રોણને યુદ્ધમાંથી દૂર કરવા એ અત્યંત જરૂરી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ગમે તેમ કરીને ગુરુ દ્રોણને યુદ્ધમાંથી આપણે દૂર કરવાના, એટલે એમને પરાસ્ત કરવાના. ગુરુ દ્રોણ જેવા તેવા નહીં. અને એટલે વખતે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે રાજન, તમે જો ફક્ત એટલું કહી દો અશ્વત્થામા હતા, એટલું તમે કહેશો ને તો ગુરુ દ્રોણ પોતાના શસ્ત્રો મૂકી દે. એ શસ્ત્રો મૂકે તો અર્જુન પોતાની પ્રત્યંચા ઉપર બાણ લગાવે અને ગુરુ દ્રોણને ત્યાં ને ત્યાં મારે. અને યુધિષ્ઠિર મહારાજ કે અશ્વત્થામા એ તો જીવતો છે, એ મર્યો એવું મારાથી ન કહેવાય, હું તો સત્યવાદી છું. ગુરુ દ્રોણના જીવનનો નિયમ હતો કે મારા દીકરાનું જ્યારે મૃત્યુ થાય ત્યારે હું અસ્ત્ર બધા નીચે મૂકી દઈશ. એ સેનાની અંદર એક હાથી હતો જેનું નામ છે અશ્વત્થામા. એટલે ભીમને કહેવામાં આવ્યું કે અશ્વત્થામા હાથી ઉપર તારે જોરથી ગદાનો પ્રહાર કરવાનો, હાથી નીચે પડી જાય. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ કે અશ્વત્થામા હતઃ, કે અશ્વત્થામા મર્યો, પણ કોણ? હાથી મર્યો એ ઉલ્લેખ નહીં કરવાનો. અર્ધ સત્ય છે આ વાત. અને એ અર્ધ સત્ય સત્યવાદી યુધિષ્ઠિર મહારાજ ત્યારે બોલ્યા તો આજે દુનિયા આખી આ વાતને યાદ રાખે છે. એક સમાજનો દ્રષ્ટિકોણ એ સારા કરતા પણ નકારાત્મક બાબતો તરફ વધારે જતું હોય છે. પણ ભગવાનનું સ્વરૂપ છે એની અંદર એક પણ એવું તત્વ નથી કે જે ગણકારી શકાય. ભગવાનના પ્રત્યેક અંગ પ્રત્યાંગ અત્યંત મંગલમય છે, એમાં દોષ નથી. અને એટલે જ સદગુરુ મંજુકેશાનંદ સ્વામી તેમના શબ્દોમાં જોઈએ તો, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. ઓરુડી ચાલ જગતથી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરી. રૂડી ચાલ જગતથી ન્યારી રે બોલવાનું બધાએ. શ્યામ હરી. એ ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. એ રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. રૂડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. એ તારી છાતી પડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતી પડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. એ છે લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી. છે લક્ષ્મી કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ
શ્રી ઘનશ્યામ હરી. કારા નેણા કમળ પરવારી રે શ્રી ઘનશ્યામ હરી. એ મંજો કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. હે મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મન પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. કેટલા સરસ મજાના પદો છે મૂર્તિના નંદ સંતોએ રચેલા. સેજે સેજે એમાં આકર્ષણ થાય. વાલા તારી નાસિકા નમણી નાથ. શરીરના લક્ષણો એના મુજબ વ્યક્તિના જીવન અને સ્વભાવ એને અનુમાનિત કરવામાં આવે છે. નાકનું વર્ણન એ સામુદ્રિક શાસ્ત્રમાં કરેલું છે. કોનું જેનું જેવું નાક હોય એનો સ્વભાવ કેવો હોય એવું વર્ણન કર્યું. કહું તમને, અરીસો ના હોય તો મોબાઈલમાં સેલ્ફીમાં જોજો મારું નાક કેવું છે. દીર્ઘા સમુન્નતા નાસા સૂક્ષ્મ છિદ્ર શુભો મના સમાચ યસ્ય વૈ નાસા સ નરસ સુખ ભાગ ભવે. જેનું નાક લાંબુ, કોનું છે લાંબુ? જેનું નાક લાંબુ, ઊંચું અને સુંદર અને સપ્રમાણ હોય, જેના નાકના છિદ્રો નાના હોય, તે માનવ સુખ, માન અને સમૃદ્ધિનો ભોગવનારો બને છે. તમે બધા સમૃદ્ધ લાગો છો મને. બીજા શ્લોકમાં કહ્યું કે ઉન્નતાચ સમાનાસા રાજલક્ષણ મુચ્યતે સ્થૂલા વિકૃત રૂપાવા દુઃખ દારિદ્ર કારિણી. અર્થાત જેનું નાક સીધું સીધું આ રીતે, પછી ઊંચું અને સમપ્રમાણ હોય એ નાક રાજ લક્ષણ વાળું નાક કહેવાય, જે ભગવાન સ્વામિનારાયણનું નાક હતું. એના પછી કહ્યું કે અતિ જાડું નાક એટલે માંસ વધારે હોય એવું, થોડું વાંકું હોય કે વિકૃત નાક હોય એ દુઃખ અને સંઘર્ષનું સૂચક છે. ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોએ ભગવાનની નાસિકાને 3 ઉપમા આપેલી છે. એમના પદોમાં જોઈએ તો એક તો તલના પુષ્પ જેવું નાક ભગવાનનું, એવી એક ઉપમા આપેલી છે. તમે કીર્તનો ગાવ છો તમને ખ્યાલ હશે. તો નાસિકાની લંબાઈ, તલનું ફૂલ જોયું છે? તલનું ફૂલ કોને જોયું છે? તલનું ફૂલ, વાહ, કેવું હોય? ના, કલર નહીં, આકાર. અહીંયા નાકના કલરની વાત નથી થતી. સુંદર હોય, થોડું વાંકું હોય, કહી દો, કઈ વાંધો નહીં, કોઈ જોયું નથી. ઇન્ડિયા આવવું પડે. અને મેં જોયું નથી પણ ખાલી કહું છું, આ જુઓ, આ બતાવે છે અહીંયા. એક તો છે ને લાંબુ હોય, આપણે બધા હરકા છીએ, વાંચીને કહીએ છીએ. લાંબુ હોય, આગળથી પહોળું હોય અને પાછળથી થોડું પતલું હોય. એટલે ભગવાનના એ બહુ સુંદર લાગે. એટલે ભગવાનના નાકને તલની ઉપમા આપેલી છે, તલના ફૂલની ઉપમા આપેલી છે. પ્રેમ સખીનું પદ છે એમાં આ ઉલ્લેખ બહુ ઓછો જોવા મળે પદોમાં, પણ એક પદમાં જોવા મળે છે. તિલકુસુમ સમનાસિકા રાજે
અરુણ અધર અતિ શોભા સાજે. તિલક કુસુમ એટલે તિલના પુષ્પ જેવી ઉપમા. મહારાજના નાસિકા માટે સંતોએ બીજી ઉપમા આપી છે, પોપટના ચાંચ જેવું નાક. પોપટની ચાંચ તો જોઈ છે? પોપટ જોયો છે? પોપટ કેવો હોય? એનો કલર કેવો હોય? શું ગ્રીન હોય? કોણ કહે છે ગ્રીન હોય પોપટ? મયંકભાઈ કયો કલર હોય? પોપટી. અભિષેક કયો કલર હોય? આજે વાઘાનો કલર કયો છે? પોપટી કલર છે. પણ કલર માટે નથી, હા, ચાચ. એ તો કહેશો ભગવાનનું નામ પોપટની ચાચ જેવું એટલે કલર વાળું એવું. પછી પોપટની ચાચ કયા કલરની હોય? આરો कौन से कलर की होती है पोपट की? रेड. रेड होती है ना, रेड હોય છે. તો એ કેવી હોય? મસ્ત આવી ધારદાર હોય ને. આગળથી તમે મરચું આપો ને તો મરચા તમારે કૂટવા પડે, પણ પોપટને આપો તો મરચું આખું કોરી કોરીને ખાઈ જાય. આગળનો ભાગ અણિયાળો નમેલો હોય એવી પોપટની ચાચ. એટલે પ્રેમ સખીના શબ્દોમાં જોઈએ તો, નાસિકા નમણી હરિની, નાસિકા નમણી, પોપટ સરી ખડી, પોપટ સરી ખડી. નાસિકા નમણી હરિની, નાસિકા નમણી, પોપટ સરી ખડી. અને ત્રીજી ઉપમા આપી છે, દીપકની જ્યોત જેવું. દીપક એટલે દીવો. દીવાની જ્યોત કેવી હોય? તો નીચેથી પહોળી અને ઉપરથી સાંકડી હોય. તો એવી ભગવાનને ઉપમા આપેલી છે. પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, જોઈ ભેખ લીધો મેં જોગણિયા. પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, તારી નાસિકા સુંદર નમણી રે, છે જો દીપક કીરા લજમણી રે, એ તો જીવાના દોરી છે અમણી. પ્યારા તારી પ્યારી લાગે છે પાપણિયા રે, તારી નાસિકા સુંદર નમણી રે, જો છે જો દીપક કીર લજમણી રે. તો આ ત્રણ ઉપમાઓ સંતોના કીર્તનમાં ભગવાનની નાસિકા માટે આપેલી છે. તલનું પુષ્પ શુક સરખી અને દીપકની જેમ. તમે જુઓ, આ ઉપમાઓ તો આપી, પણ નાકનો વિષય શું છે? નાક શું કરે? શું કામ નાક ભગવાને આપ્યું આપણને? શ્વાસ લેવા અને શેડા કાઢવા. બે વસ્તુ તો થાય જ છે, પણ સૌથી વધારે સૂંઘવા માટે આપેલું છે. તો પંચ જ્ઞાનેન્દ્રિય છે. કયા કયા? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ. અને એના પંચ વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એમાં જે ઘ્રાણેન્દ્રિય છે, નાક, એનો વિષય શું છે? સૂંઘવું છે. પણ કોઈ પણ વિષય હોય એના માટે એન્ટ્રન્સ લગભગ નાક હોય છે. શાકનો સ્વાદ શેનાથી આવે? નાકમાં નાખો ત્યારે આવે કે જીભ પર મૂકો ત્યારે? બોલતા જાઓ. જીભ પર મૂકો ત્યારે આવે ને, કે આ ખારું છે, આ મોડું છે, તીખું છે. પણ જ્યારે શાક વઘારાતું હોય ત્યારે સુગંધ બહુ સરસ લાગે છે. શાક મજા આવે એવું લાગે છે. ક્યાંક પાણીપુરી બને છે, ક્યાંક પીઝા બને છે. એ અનુમાન શેનાથી થાય છે? નાકથી થાય છે. તડકાવાળી તપેલી ધરતી ઉપર પાણી પડે અને સુગંધ આવે તો શું લાગે? ક્યાંક તો વરસાદ
પડે છે. ક્યાંક આગ લાગી હોય, મોબાઈલમાં આવે, અરે ક્યાંકથી તો બળેલું લાગે છે. સભામાંથી ગયા ઘરે, ક્યાંક તો બળેલું લાગે છે, ક્યાંક વાયર કંઈક બળેલું લાગે છે. ઘરમાં જવું નથી. તો વિષયો એ નાકથી ખબર પડે એટલે આપણે ત્યાં જતા રોકાઈ ગયા. આતંકવાદીને પકડવો હોય ને, ચોરને પકડવો હોય તો કૂતરાનો સહારો લે, પણ કૂતરું શું કરે? સૂંઘતા જાય. ચાણક્ય એમને ધનાનંદને ચેલેન્જ આપી. ધનાનંદે પોતાનું સંપૂર્ણ સૈન્ય શક્તિ એ ધનાનંદે ચાણક્ય પાછળ લગાડી, પણ ચાણક્ય એટલા ચતુર હતા કે શરીરની સુગંધ પરથી ત્યાંથી છટકી જાય. નાક, ઘ્રાણેન્દ્રિય અને એનો વિષય, એનો અને અધ્યાત્મનો ઊંડો સંબંધ રહેલો છે. શબરીએ જુદા જુદા સરસ મજાના બોર કાઢ્યા, દરરોજ રસ્તો તૈયાર કરે સરસ મજાનો, પણ એ જ શબરીની કુટિયાએ ક્યારે પ્રભુ રામ આવશે કશું ખબર હતી? મોબાઈલ હતો ત્યારે? વોટ્સએપ હતું? લોકેશન ખબર પડતી હતી? નહીં. તો પછી કેવી રીતે પ્રભુ શ્રી રામ ત્યાં ગયા? એના ભક્તિની સુગંધના માધ્યમથી શબરીની કુટીર સુધી ભગવાન પહોંચ્યા છે. એ જ નાક વિષય તો ગ્રહણ કરે, પણ અહંકારનું પ્રતીક પણ છે. એટલે ઘણી બધી લોકોક્તિઓ પ્રસિદ્ધ થઈ, જેમ કે તે તો મારું નાક કપાવ્યું. એવું કહો ને તમે, તે તો મારું નાક કપાવ્યું. કોઈ ઉદાસ બેઠ, શું નાક ચડાવીને બેઠો છે? તે તો મારું નાક ઊંચું કર્યું. કોઈને કંઈ સુગંધ ખબર ન પડવા દેવી હોય ને ખબર પડી જાય, તારું નાક બહુ ઊંચું છે. આ બધી કહેવતો એ તારે પડી. અહંકારના ભાવને દૂર કરવો હોય તો ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ ત્યારે પોતાનું નાક એ ક્યાં આપણે લગાડીએ? જમીન સાથે લગાડીએ. કોઈને ક્ષમા યાચના કરાવવી હોય તો નાક જમીન ઉપર ઘસવાનું કહેવામાં આવે, અહમ ભાવ દૂર થાય. અને એટલે તૈતરીય ઉપનિષદમાં એક મંત્ર છે, અહમ વૃક્ષસ્ય રેરિવા. ભગવાન અહંકાર રૂપી વૃક્ષને દૂર કરનારા છે. રામાયણની અંદર શૂર્પણખા એ સીતાજી માટે આવી અને ત્યારે લક્ષ્મણે એનું શું કાપ્યું? નાક કાપ્યું. એના હાથ કાપી નાખ્યા હોત તોય ચાલત ને હાથ, નાક શું કામ કાપ્યું? બીજી વાર કોઈ વાર આવે જ નહીં. આ જ નાસિકા, નાક એ ભગવાનનું બહુ જ સુંદર છે. નાકનો વિષય એ ગંધ છે, જુદા જુદા સુગંધો એનાથી આવે, પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આ ઇન્દ્રિય ઉપર કંટ્રોલ પ્રાપ્ત કરવા માટે એવો આદેશ આપેલો છે કે ભગવાનના ચરણારવિંદના પ્રસાદીના પુષ્પ, તુલસીપત્ર કે ભગવાનને પ્રસાદીને કરેલું અત્તર, એને જો આપણે ગ્રહણ કરીએ તો આ ઇન્દ્રિય પણ કંટ્રોલમાં આવે છે. તો ભગવાનની નાસિકા કેવી છે? ભાલા તારી નાસિકા નમણીનાથ, અધર બિંબલાલ છે રે લોલ. વાલા તારી નાસિકા નમણીનાથ, અધર બિંબલાલ છે રે લોલ. ભગવાનની નાસિકા નમણી અને સુંદર છે, એટલું વર્ણન કરીને આજે કથાને આપણે પૂર્ણતા કરીશું. આવતા સત્રમાં, આજે તો અડધી જ કડી પૂરી થઈ, હવે નેક્સ્ટ સત્રમાં ઓઠનું વર્ણન આવશે. જય સ્વામિનારાયણ.